જમી લઈએ. કેમ ફરતી ફરે છે? આયો રે માં. આજે થાકી પડી છે. આજે થાકી પડી છે એમ લાગે. તારો વાટકો આટલો મોટો? બહુ મોટો વાટકો છે. મનીષા, તારા જોડે કેવો મોટો વાટકો છે? माने तो नानी बीच से ला। हाय फ्रेंड्स, राधे राधे, वेलकम टू माय न्यू ब्लॉग। सो आज हम काम करके बहुत ज़्यादा थक चुके हैं। मम्मी बहुत ज़्यादा थक चुकी है। मम्मी क्या कर रहे हो? बहुत कर दिया। क्या पी रहे हो? हाथ में क्या है? आयो रे मां. पापा आपने तो पी ली ना? मन बता मारे मम्मी ने क्या मारे ऊपर? दो मारला फिर मारा तो वो कर। भाई तो मारो पड़े, दुश्मन मारे। तू करवा। थकी गया। मना थके हैं। चले कर। काफी क्या? थकी गया। मैं तो नहीं था। શું કરવાનું ખાવા? दाल भात रोटली। आयो रे मां. मामू, मामू, क्या काम किया है? और पापा ने? किया प्लास्टर। એની બાઈને હરે ગઈ જે પીનો આવી ને બહુ ધારો આવી ના. ઓ બહુ ધારોમાં વેલા પડ્યા અમારા. થાકી ગયા છે તો બહુ ભારે. માલ પર માલ તો એ સડી ગયો માલ. माल વધારે આવ્યો. માલ બહુ ખાતી ખાતી ખાપના જેવું કામ નથી. થરી હોતી વધારે આવે. આયો રે માં. માલ બહુ આવ્યો ને લા. ને બહેનને હરે ભાઈ લઈ જાય કેમ નો માલ આવ્યો? બહુ મારે દિવાલ વાકી કેમ લાગે બીજા કારીગર ચડી જાય. ભૂલ લાગ્યો વાત. એમ તેમ કરે એ આમ મળી રહી આમ મળી રહી. એ ચાર કાઢાના પેલા પાયા મળી છે ને મળી એવું મારું. આયો રે માં. હિંમત હતું એટલે આપણે શું કરીએ જાય એટલો માલ જાય એટલો જાય માલ પકી બરોબર ને દોસ્તો તમે બી એવું ટોકતા રહેશો કરતા હશો અમે બી કામ કરીએ તો જોતા રહો આગળ શું કે છે સમજતા રહો क्या बोलूं मैं? આજે સાત मम्मी क्या बना रहे हो आज खाना? दाल भात। भात आज दाल चावल बनने वाले हैं घर पे रूम पे। दाल तो मैंने रख दी थी गैस पे। आज ये गैस भरवाया है। गैस खत्म हो गया था। दो तीन दिन से चूल्हे पे फूक फूक के थक गए थे बहुत। धुआं आता है ना आँख में तो रोटी बनाने वाली हो मम्मी? કેટલી રોટલી બનાવે છે? એટલી બને એટલી અમારે ખાવાનું બની ગયું છે. જમવાનું આજે દાળ બનાવશું. આયો રે માં. દાળ બનશે અને બીજું થોડા ભાત બનશે. ચટણી અમારી બી અહીં વાટી ચૂકી છે. દાળ બી વઘારવાની તૈયારી છે હવે ઓલરેડી. એટલે અમે હવે શું કરીશું આમ નાવા માટે જશું. અમારા કપડાં બી અહીંયા પડેલા છે ઓલરેડી. લાઇટનું અંજવાળું બી જમવાનું બનાવે છે. રોટલી ઘઉંનો લોટ બી તૈયાર કરવાનું કામ કરે છે. અને લીલું અને અત્યારે હવે નાહવા માટે જઈ રહ્યા છે. તો લાસ્ટ તક જોતા રહેજો. અમારા વિડીયોની લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. એવું હશે સારા હશે. મેં બી સારું છું અને કામ બી કરી રહ્યા છે. અમારી તપેલીમાં દાળ છે. ટિફિનમાં રોટલા પડ્યા છે. ઢોલમાં પાણી છે અમારું. અને લીલું પીસવા માટે અહીંયા તૈયાર થાય ચૂકી છે દોસ્તો. એટલે અમે હવે જમવાની તૈયારી થઈ ચૂકી છે અમારી. અને ભાત બી આજે બનાવ્યા છે. મની બી એની કાલે લઈ આવી છે ઓલરેડી. હવે અમે જમવાનું કામ કરીશું. થોડીક
વાત એમ કરવાના છે કે લેટ પડાય ને દોસ્તો, કામ કરતાં કરતાં આપણે મોડું થાય એટલે થોડું અંધારું બી પડી જાય, એટલે બ્લોગમાં બી કંઈક મજા નહીં આવતી હશે તમને। आप जरूर कमेंट जरूर करना मुझको। और थोड़ा हिंदी थोड़ा गुजराती दोनों कोम्बो चल रहा है, तो देखते रहो आगे। फट जमવાનું અને જમી છે હવે, જોતા રહો આગળ। મનીષા કંઈ કેવું છે ઓડિયન્સને તમારે? वीडियो पूरा देखो, लाइक शेयर कमेंट सब्सक्राइब कर देना। लाइक शेयर कमेंट सब्सक्राइब जरूर करजो। हमारी चैनल ने फॉलो नहीं करी हो तो फॉलो भी जरूरથી કરજો। અને અમે હવે જમવાની ચાલુ કરીશું। કેવું લાગે છે, શું છે કરું? લો હે જમવા हमारी थाળી પીસે શું પીસે ઓલરેડી મનીષા ઉપરનું કામ કરે છે। અહીંયા મારી ડીશ છે, આ ડીશ છે મારી લીલુની કંઈક બડી થાળી છે। હા લે લે તો જમી લઈએ। કેમ ફરતી ફરે છે? 哎呦我的妈！ આજે થાકી પડી છે એમ લાગે। તારો વાટકો આટલો મોટો? બહુ મોટો વાટકો છે મનીષા, તારા જોડે કેવો મોટો વાટકો છે? મારે તો નાની ડીશ છે લા। હે? હા એમની થાળી છે, એમની થાળી છે। મોટા મોટા વાટકામાં ખાવા ખાઈ યાર, તપેલી કેવી જળાઈ ગઈ। 2 દિવસ ચૂલો હળગાય ને, 2 દિવસ ચૂલો હળગાય દોસ્તો, કેમ કે ગેસ આવતો નહોતો અને મળતો નહોતો, અને અમારે જોડે તો છે નહીં, અમે તો ઘરે બધું સામાન અમારું ઘરે છે, એટલે અહીંયા અમે નથી લાવી શક્યા, તો શેટિયાના છે એટલે એમને જોડે કંઈક પછી પ્રોબ્લેમ આપણને ખબર નહીં। બાટલાવાળા અમુક ટાઈમ બહુ પકડે છે, ટાઈમે આવતા એટલે આપણને ખાસ ખબર નહીં। તો હવે બાટલો બી આવી ગયો એટલે વાંધો નહીં મળે, હવે તપેલા બપેલા તો નહીં દેતા। ચલો જોતા રહો रोटली भात નીતા એ જોતા રહો, અને જેમ પણ એમ બ્લોગની શેર કરજો દોસ્તો। અમારા કન્ટેન્ટ અને ન્યૂ વિડીયો અને નવા વર્ઝનમાં કેવું લાગ્યું તમે કમેન્ટમાં જરૂર કરજો। અને ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો, બ્લોગ બહુ લાંબો થઈ જશે દોસ્તો, તો ફરી મળીશું। ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી, બધા ભાઈને રામ રામ।